સીઝન આવે ને ટ્રેક્ટર બગડે રે, મારે ધંધામાં બહુ ખોટ આવે રે. સીઝન આવે ને ટ્રેક્ટર બગડે છે. જો બોલો સીઝન આવે ને તારે ટ્રેક્ટર બગડે, નહીં તો ઢાળમાં મેકો ને તોય દરતું થઈ જાય. શું કરે છે દેખાડો કરો છો? દેખાડો જ કરે ને તારે હું છે, તારે તો મહિનો આવે એટલે તારે પગાર આવે, અને મારે તો સીઝન માં કઈ પૈસા જ ના આવતા. ટ્રેક્ટર બગડી ગયું, તેમાંથી મારી ઊંઘ બગાડી, પણ ઊંઘ ને ક્યાં કરે, આ ટ્રેક્ટર બગડી ગયું હજી મેં મોઢે નથી ધોયું. જો બોલો આને ઊંઘ ની પડી, આખું ટ્રેક્ટર બગડી ગયું ન કેતો. આ ટ્રેક્ટર બગડી ગયું એને શું કરવાના? સીઝન આલે રોજ 5 ભાડા જાય, રિપેર કરી નાખો. રિપેર કરાવી નાખો, પણ રિપેરિંગ વાળો ગોતવા જવું પડશે. જાતું ગમે રિપેર કરવા વાળા બોલી જાય. હું તો હું આમ તમે આવે સમથી એને આવડે ક્યાં સારું કરતા. ઓય બાપા આમ થા કઈ તો હું છે વાહન મારી પાસે છે, સકડો છે, કેરી છે, હા બીજું કઈ ટુ વ્હીલ છે. તો તમે ટ્રેક્ટર રિપેર કરતા આવડે? પૈસા રિપેર કર ટ્રેક્ટર. મને ટ્રેક્ટર રિપેર કરતા ક્યાં આવડે? તો આટલા બધા વાહન છે, તને રિપેર કરતા ન આવડે? કેરીમાં કેટલા વ્હીલ આવે? 4. સકડામાં કેટલા વ્હીલ આવે? 3. ટુ વ્હીલ માં કેટલા વ્હીલ આવે? 2. તો આમાં 8 વ્હીલ આવે. આમાં મને કઈ ખબર ન પડે. તને વ્હીલ ગણવાના કોને કીધા? એન્જિન માં વાંધો આવી ગયો ના કીધું છે. એન્જિન તો એક જ આવે ને બધામાં. પણ મને ટ્રેક્ટર સારું કરતા આવડતું હોય તો હું ટ્રેક્ટર નું ગેરેજ ન કરી નાખું. એ વાત રાખી તો તને ટ્રેક્ટર રિપેર કરતા ના આવડતું? નહીં. ઓય બાપા હા તો રિપેર કરતા તો જાય મારી વાડી માલી. ઓય બાપા તો હું જાતો ફરતે મને શું કામ બોલાવો? એ તો તને રિપેર કરતા આવડતો હોય તો તને બોલાવ. હાલો મેં જા. હવે તને મને કોઈ બોલાવતા નહીં, નકર ટાંટિયા ભાઈ નાખી. લ્યો જા. અરે દાદા હવારમાં મારી ઊંઘ બગાડી ને બે ઢોલ ખાઈ પડી તો રમતા ભાઈ નાખની. ખોટું બોલ માં એક જ ઢોલ મારી ને હામી મેં ઢોલ મારી. આ બે હું આલે આવે છે. હું ખાડા તમે બે ધૈર્ય કરો. આ ટ્રેક્ટર બગડી ગયું છે, રિપેરિંગ કરવા વાળાને ગોત્યું છે. એમાં ધૈર્ય ન કરવાનું હોય. તમારે ધ્યાનમાં છે કોઈ રિપેર કરવા વાળો? હોય જ છે ને આપણી પાસે. ક્યાં બોલો એ હું બોલતો હતો? કાઈ નહીં, આપણે કારીગર છે, આપણી આગળ એમ કેતો તો. એવું છે તો કારીગર લેતા આવો. પૈસા તારા ખાતા દાદા? અરે પૈસા ગમે એટલા થાય દે દે. રોજ 5 ભાડા વ્યા છે 2-3 હજાર ના. તો એમાં એ કરતા તો 20-25 હજાર બગાડ નાખો હારા. હા તો પણ મને ન ગોતીને કેવાય હું કારીગર ઘરે ઘા બોલાય એવું. એટલે મને થોડી ખબર તારી પાસે કારીગર છે. તમે દાડી કર્યા છે, બીજું કઈ આવતું ન. મને એમ હતું. મને ખાતા દાદા અમે જ્યાં હોય ને દાડીએ જતા હોય ને ક્યાં કારીગર રિપેરિંગ કરતો હોય ને અમને ખબર હોય. એ વાત સાચી હો. તો વાત કરો માં કારીગર લઈને આવો જાવ. એ કે જે પૈસા દેવા પડશે. અરે કેટલા દેવાના છે તમ તારે? હાલ ફોટો રે બનાવો. આમ વધારે છે તો વાઈસ બી કઈ કરશે કે? આ એવું મારી રીતે થોડું ઘણું આમ કેમ કરાઈ નાખી. હા જા. હા પણ તમે બોલાવતા હું આયા બેહું. આઈ ને આયા તું હું એકલો બેહી જા, આપડી બે જઈએ. આપણે આમ તો જવાનું છે ઈ કર. હાલો અરે દાદા તમે એમ કહો છો 2-3 હજાર ના ભાડા આવે, તમારો પગાર કરી દો ને. 4 મહિના તો પગાર ન કરી દીધો. અરે ઈ પગાર છે આયા 2000 ના ભાડા આવે, ખાલી આવે, ગંજામ ના આવતા. આ ટ્રેક્ટર બગડી ગઈ એટલે ગંજામ પૈસા આવે. પગાર ન કરી દો તમને તમારા દાદા ના આમ છે. મારા દાદા તો ગયા ઉપર બે હામ દેવા એટલા. અને એક વાત કહી દઉં, જો કારીગર આવે ને તો કઈ દોડાયો ન થાતો. હું કેમ દોડાયો થાવ? કારીગર ને ટ્રેક્ટર રિપેર કરવાનું, મારે થોડું કરવાનું છે. હા તો કઈ બોલતો નહીં. હે ઉભો હું જો તો આપણી પાસે ક્યાં કારીગર છે? હે હું તો હવે કાલે સાયકલ ની ચેન ખડી ગઈ હતી, ચેન નો તો સડાવી શકતો. ઈ આ ટ્રેક્ટર કેમ હું સારું કરીશ? ઈ ગમે કરો પણ આપણે પૈસા બનાવવાના છે. પૈસા તો પૈસા બનાવવાની આવી રીત ન હોય, કઈ આમ ન હોય. આમ જ હોય એમ. હા તો આપણી પાસે તો પાના નથી. હું કહું તું કોક ગેરેજ વાળા ઓલા જા, એના કપડા માંગીને લઈ લે, થોડા પાના લઈ લે. હું જાઉં ખાટા દાદા ની વાડીએ ટ્રેક્ટરે થઈ જાય. હા ને ખાટા દાદા હું કહું કારીગર હાલે જ છે. સારું તો હું જાઉં. બરોબર જાઓ. નક્કી બનાવે આજ માર ખવડાવવાના છે. આજ તો નકુસામાં આંગળી આવી ગઈ ભાઈ. હાલો જાવું તો પડશે. ભાઈએ કીધું એટલે કરવું તો પડે જ તે ભાઈ. મારે તો ઉપાધિ ન ખૂટતી. ટ્રેક્ટર રિપેર કરવાવાળો ક્યારે આવશે? ઉપાધિ શું કરવા આવવાના ભાઈ? આવ્યા કારીગર આવ્યો? કારીગર તો ના આવ્યો, તું લે. કારીગર ને લેતા હું કારીગર આવે છે. પણ એ તો હાલ્યો તો આવી આવશે. આયો મને દેખાય છે પણ શર્મા એટલે હું લેતા હું. હા જા લઈ આય. ઉભો રે આમ કેમ હાલે તું? અરે વજન લાગે. વજન લાગે આમ મારવાનું? અરે થોડામાં વજન જ એટલો છે. સારું વાંધો ને ઘડીક વાર આમ ન કરજે, આમ બહુ ઉલું ન ઉતાવળ કરતો. થાકી જાય છો. આપણે એને ખબર ન પડી જાય. ધ્યાન રાખજે. હાલ હું તને લેવા આવ્યો. પૈસા કેટલા કહું? પૈસા 20,000 કહી દેજે ને. 20 માં નો મેળા તો એ 25-30 ભલે થાય એમ કીધું તું. આપણે 35 કેવી પછી 5 ઓછા કરી નાખ. વાંધો નહીં 30,000 માં પાછો આ કાઢી દેજે. સારું હાલ. આ મેકેનિક કામ કેમ હાલે છે? ઓય બાપા ઓય બાપા હું છું. ઓય બાપા દાદા હું છું. બેઠે છો હવે તો પગ લે, મારો પગ ભાઈ નાખી. ઓય બાપા શું છું છે? અરે છું હોય તો તમને બોલાવ્યા હોય ને. એવો હું જોઈ લઉં.
એમાં જોવાનું થોડું હોય, દાદાનો મગજ ઢીલો છે. એમાં શું, યો બે આટા સડાવી જેવી, અમારે રેસ વધી જાય. અરે ઉભો રે ઉભો. તું મેકેનિક લાવ્યો કે ડોક્ટર લાવ્યો? એ પેલા ડોક્ટર જ હતા. હે? પેલા ઈ ડોક્ટર જ હતા, ઈ ડોક્ટર બનીને નો ભાવ્યું ને તરત જ મેકેનિક બની ગયા. મારો મગજ, હવે તમે મેકેનિક બનો, ડોક્ટર હતા ન બનવાનું. ટ્રેક્ટરમાં વાંધો છે, ટ્રેક્ટરમાં તો થવું પડશે. તમને આમ થોડી ખબર છે હું છું છે એમ? તો મને ખબર હોય તો તમને હું કામ બોલાવું? એટલે વાંધો કઈ જગ્યાએ છે? ટાયરમાં છે કે આમ પાછળ છે બોગીમાં, કે પછી આ ટાયરમાં છે કે હેન્ડલમાં છે? વાંધો ક્યાં છે એ ખબર છે? એ મને કાઈ ના ખબર, ખાલી સલું ન થાતું એ ખબર છે મને. હું જોઈ છું. હા જો જો લાવો મારો ઠેલો. તમારો માણા શું કામ વગર તમે ઠેલો અંબાવો? એને ક્યાં કાઈ ખબર પડે? ભલે ના કામ કરતા કરવા જો ને. આના ધબકારા તો બંધ છે. હે? એન્જિન ચાલુ ન થતું એટલે આ બિચારું ધબકારા બંધ થઈને મરી જાય મારું ટ્રેક્ટર. આના લીધે એમાં કેટલા ધબકારા આવે એ વાતે સાચી. આનું છે ને છત્રીનું પોસ્ટમોર્ટમ કરવું પડશે. હા. ટ્રોલીનું ઓપરેશન કરવું પડશે. હા. અને આનું એન્જિનનું ખોલીને કાઢીને બહાર કાઢીને એમઆરઆઈ કરવું પડશે. આના લીધે તો ખર્ચો વધી જાય. ખર્ચો વધી જાય ઠીક, પણ આ પોસ્ટમોર્ટમ એટલે હું એને કાપવાની. હા. એમાંથી હારો હારો ભાગ કાઢી લેવાનો. કાઢી લીધો. પછી એમાં જેવા તેવા ટાકા મારી દેવાના. હા, એટલે મારી દીધા. પછી અડધું વધે ભંગારમાં જવા દેવાનું. એટલે ભાઈ વેચવાનું થોડું છે કે તરબૂચ થોડું ખાઈ જવાનું છે? ભાઈ એમાં એવું ન હોય દાદા. તો આને છત્રીને છે ને એક કરવું પડે. એટલે એને થોડા થોડા કટકા કાપી નાખવાના. એટલે સારા સારા વસ્તુ લઈ લેવાની. હા, લઈ લીધું. બીજું બધું ભંગારમાં જવા દેવાનું. હા, તો ભંગારમાં જલ્દી તો અડધી છત્રી તે અડધું માં તડકો આવે, અડધું સી આવે, અડધું નવું નાખીને પાછું લાવવાનું. હા, એ વાત થાય છે. અરે આપણે એન્જિન નું કેતા હતા તમે? એનો એમઆરઆઈ કરવાનું. એમઆરઆઈ કેવી રીતે એમઆરઆઈ કરવાનું? એન્જિન ને આખું બહાર કાઢવાનું. કાઢ્યું. એન્જિન બહાર કાઢ્યું. અલા ભાઈ તને બંધ રહેવાનું સુપ રે. પેલા કીધું. હા, એને બંધ રહેવાનું પેલે કીધું. હા, તમે બોલો. એન્જિન ને આખું બહાર કાઢવાનું. હા, કાઢ્યું. એને આખું ખોલવાનું. હા, ખોલ નાખ્યું. ખોલીને પછી એમાં બધું જોવાનું. કાકા એમઆરઆઈ તો કેવાનું કરતા હતા ને? વાત તો સાંભળો. હા, એને જોયું આપણે. હા, જોયું. પછી એને ટોલીમાં હોડાવી દેવાનું. હા, પણ ટોલી તો બનશે. એટલે એ બીજી મશીન આવે એવું અમારી. હા, હાલો. એને પછી આમ આખું એન્જિન આમ જવા દેવાનું મશીનમાં. હા, જવા દીધું. એટલે ડાયરેક્ટ એનો એક્સરો થઈને આવે. એક્સરો ને એમઆરઆઈ. પણ એમઆરઆઈ તો મારે નો આવે. આનોય આવે. એવું છે, આનોય આવે. અરે હું કરું. આમ કેમ કે મને કઈ ટપકો જ ના પડતો. એમ જ કે એન્જિનિયર કહેવાય. એન્જિનિયર તો બિલ્ડિંગ બનાવે એને કહેવાય. મેકેનિક કહેવાય. ભાઈ મેકેનિક કહેવાય. તમને ખબર પડે? ભાઈ તમે એન્જિનિયર નથી ને ક્યાં? અરે એન્જિનિયર તો મેકેનિકલ એન્જિનિયર, ડીઝલ મેકેનિકલ એન્જિનિયર છે. હવે આપણે પછી ટોલીનું શું કરવાનું? સર્ટિફિકેટ છે હો, ડીઝલ મેકેનિકલ એન્જિનિયર. ભાઈ પણ આ શું છે? એ મારું સર્ટિફિકેટ કહેવાય. ઉભો તો રે, આમાં તો ભૂંદરું દોરેલું છે. આપા ઈ મારું સર્ટિફિકેટ છે, દેખાડો બધાને. જોવો તો આમાં ભાઈ શું છે? આ આમ સરખું રાખો. આ મારું સર્ટિફિકેટ કહેવાય, પૂછો. હે ભાઈ, આ સર્ટિફિકેટ કહેવાય? હોય ભાઈ, આપણે અભણ માણસ, અમને ક્યાંની ખબર હોય? આલ્યો. અરે દાદા હું કહું, તું છોકરે તને બંધ રહેવાનું કીધું તું પેલા. ભાઈ તું બોલ માં, જો બોલાતું હોય ને તો મોઢા મત ભરી જાય. જા એ હારું, હું કઈ નહીં બોલું. હા, અને હજી એક ભાઈ તમને પૂછું છું કે આ એન્જિન નું અમારે ખાસું હોય? રે મારા દાદા, આમાં પેલા આપણે નીચે ઓઇલ તો કાઢવાનું છે. હા, કાઢી નાખ્યું. બોલ ખોલીને કાઢી નાખ્યું ઓઇલ. કાઢી નાખ્યું. પછી એમાં હેડમાં આપણે ક્લચ પ્લેટ ને રેસર પ્લેટ આવે. રેસર ઈ મને નો ખબર પડે ભાઈ. તો પછી હું એટલે કહું, ક્લચ પ્લેટ ને રેસર પ્લેટ આવે. એ બે નોખી કરીને એને સાફ કરીને નવી નાખીને ચડાવી દેવાની. એ એક્સરો મારા મશીન માંથી આવે ને એટલે એમાં બધું દેખાય. ભાઈ બીજી વાત જવા દો, ટ્રેક્ટર સારું થઈ જાય. થઈ જાય. આ તો કરો રિપેરિંગ ચાલુ. હાલો, 45,000 રૂપિયા થાય. એ ભાઈ આપણે 25-30,000 ની વાત હતી. આ તો 45,000 રૂપિયા નું કે. અરે દાદા જો કારીગર છે. છોકરે તું તને બોલવાનું બંધ કર્યું. હવે કયો તમે? 45,000 રૂપિયા થાય. 45 ને 15 કાપો, 30 દઈ દઈશ. કારીગર ને પૂછ લે, મને ડરવા દો. હે 30,000 દઈ દે. ચાલે થાય. હું તો ખાલી એક ડાઉન પેમેન્ટ ભરીને નવું ટ્રેક્ટર લઈ આવી, હપ્તા ભરી દઈશ. તમે 30,000 દે, બોલો. 35 માં ફિક્સ. બીજી બસ દાદા, ખાડા દાદા રવા જો, ઈ બરોબર જ છે. હાલો તો પૈસા કરી દેવાના. 35 30 પેલા આપો ને 5 બાકી રાખો. 5 કામ થાય પછી. હાલ્યો. પણ એમાં કઈ સુગંધ ના આવે. ગાય રિપેર કરો ટ્રેક્ટર, મારે ભાડા લઈને જવાનું છે. માટલો ચડાવવો પડશે પેલા તો. આમાં કઈ મને ટપકો જ ન પડતો. લાવ સાહેબ હું લગાડ દો. નહીં મને ભાઈ ના નો પડી. કારીગર એક બોલાવો. કઈ ઘટે નહીં, હું લાવું એમાં.
હેલો. હા, અહીંયા હું એક ટ્રેક્ટર રિપેર કરવા આવ્યો હતો. હા, એનું એમઆરએફ, પીએમ અને ઓપરેશન 3 વસ્તુ કરવાની છે. તો કાતર ને પછી ઓલું આપણે શું કહેવાય પાટા, પછી ટ્યુબ અને ઓલું ડેટોલ 4 કિલો ડેટોલ લાવજે. અને પાટાનું મોટું બંડલ લેતા આવજે. હા, રૂઈ લાવજે, રૂ સાફ કરવા જોશે. હા, આતે અહીંયા વી આવતું, હું અહીંથી જાઉં છું, બરોબર? હા, અરે મારે બીજો ફોન આવ્યો ટ્રેક્ટર નો. હા, તું આવી જા અહીંયા. ચાલો દાદા, હું જાઉં છું. મારો કારીગર આવે છે અહીંયા, હમણાં ખોલી નાખશે અને લઈ જશે. તમે ખોલ નાખો ને પાના ને વારે છે તો. મારે છે ને દાદા એક દિવસમાં 5 6 ટ્રેક્ટર ના કામ આવી જાય એવું છે. હા, તો તમે નીકળો. અરે જોવાનું તો હોય કે શિક્ષામાં શું વાંધો છે. ચાલ ભાઈ, કાળા શર્ટ વાળા ભાઈ, મને મૂકી જાવ. પણ તમે એકલા જાવ ને, એ ભલે ના આવ્યો. અરે પણ મને મારે કામ હોય, મારે ઇમરજન્સી માં જવાનું હોય એવું છે. ચાલો ભાઈ, મને મૂકી જાવ. દાદા તો હું મીટ કેવું. હા, પાછો આવજે. હાલો. બોલ ને, આપણે કઈ ઉભા બાટલો ચડી જાય. ઈ કેવા હતું તું પાછો બોલ્યો. કોને બાટલો કરે? ટ્રેક્ટર ને બાટલો કોને ચડ્યો? અરે અમે મારા કેવા કલાકમાં કારીગર લાવ્યા ને. ટ્રેક્ટર ને બાટલો ચડાવ્યો કોને? કારીગર લાવ્યા છે એને. કોણ હતું કારીગર? કારીગર વનો લઈને આવ્યો છો. હાથું ટ્રેક્ટર બગડી ગયેલું છે. હા, જોઈ લે ને. ઉભા તો મને જોવા. પણ તારે ન જોવું, કારીગર ને મેં દેખાડી દીધું. ઉભા તો જો. કાકા દાદા. હા, ટ્રેક્ટર ચાલુ છે, ટ્રેક્ટર માં ડીઝલ નથી. જોવો ટોલાય હંધુ એમઆરઆઈ નું કીધું, પછી આપણે પોસ્ટમોર્ટમ નું કીધું, ઓપરેશન નું કીધું. ટોલીને ઓપરેશન કરવાનું, આ છત્રી નું પોસ્ટમોર્ટમ કરવાનું કા, અને એન્જિન નું એમઆરઆઈ. કા એન્જિન નું એમઆરઆઈ, છત્રી નું પોસ્ટમોર્ટમ, ટ્રેક્ટર નું ઓપરેશન એવું છે ભાઈ. મેં તો ના ભાઈ, મને એમ કે આ નવો કારીગર છે. કારીગર કોણ લાવ્યો છું? બોલો. ઈ કેન્તા ગયા? ઈ ગયા આમ. પૈસા કેટલા લીધા? 30,000 પૂરા દીધા. હજી 5 દેવાના છે. 30,000 નું બૂસ મારી મી આવી ગઈ. હે, કેમ બૂસ મારી? કારીગર તો હારો હતો, બહુ ફેશન વાળો. કેમ હંધુ કેતો હતો કા? તો ગયા કેમ તા? આમ કેટલી વાર લાગી? બસ હજી 2-3 મિનિટ થઈ છે. તો જાવ, ઈ આમ એની જગ્યાએ હશે. જાવ તો જોવા જેવી. હા જાવ, ઈ થશે 100%. હા તો જાય, ટ્રેક્ટર નું ધ્યાન રાખજે. અને બાટલો સડી જાય એટલે કાઢી લેજે. અરે દાદા, તમે બોલો નતો દેતા ને, એનું પરિણામ તમને ત્યાં જોવા મળશે. હાલ ને ભાઈ, હવે ખાઈ ખા. જો ભાઈ, ખાટો ડોહો કોઈ દિવસ 1 રૂપિયો ન કાઢે. પણ આ વનો 30,000 નો ગાડીઓ કરીને ઉઈ ગયો ને, આ આમ જ રે. ઉભો રે અહીંયા બેસ. લાય પૈસા નો ભાગ પાડી લેવી. આ બધું આમ કાઢવા તો જો કંટાળો ચડી. એટલે ભાઈ પૈસા આવી બધું ન જોવાનું હોય. એટલો બેસી જાને. પણ તારે ક્યાં એટલી બધી બોલવાની જરૂર હતી? એમ એટલી બધી એક્શન બહુ મોટી કરવાની, એને ખબર પડી ગઈ હોત તો. આ કાઈ નો પડે, પણ મને કઈ સમજાતું જ નહોતું. હું કરું? પણ મને કઈ ન સમજાતું. મને એમ થાય તને મેં કીધું એવો કે કાટા દાદા મારશે એમ થતું હતું મને. કાઈ ઓલા લુખા રે હું દવાખાને જો કે એમને બધું આ ઓલા બીજા ભાઈ ને કોક ને કહેતા હતા. મને એમ થતું હતું આ ટ્રેક્ટર નું બધું ભૂલી ગયો, ડોક્ટર નું ક્યાંથી શીખી ગયો? ઓલા લુખા બરોબર પડ્યો ને ભાગ. અરે બરોબર જ હોય, 15 પૂરા છે ગણી લો. આપણે એમ જ હોય. એલા બે ભરતા હોય તો હું પૈસા આપું. ઉભા રહ્યો ક્યાં ભાગો છો? ભલે ને વયા ગયા. અરે 5,000 તો ન દેવા પડ્યા. હે